જ્યાં ખાનગી પેલા બદલામાં જમીન અપાવવાનો સવાલ છે, મેં અગાઉ કહ્યું તેમ સ્વાભાવિક રીતે જ આવી જમીન સિંહોના વસવાટલાયક વિસ્તાર અથવા તેને અડીને આપવી જોઈએ. એને બદલે અહીં મોટો ખેલ પાડવામાં આવે છે. બદલામાં આપવાની થતી જમીન કચ્છ કે અન્ય વિસ્તારમાં જ્યાં સસ્તી જમીન મળી શકે ત્યાં પધરાવી દેવામાં આવે છે. તેરા પૂન તેરે દ્વાર. સરકારની લાયન કન્ઝર્વેશન સોસાયટી પ્રવાસીઓ પાસેથી દર વર્ષે કરોડો રૂપિયાની આવક મેળવે છે. આ આવકમાંથી સિંહોના વિસ્તારમાં સવલતોમાં વધારો કરવા માટે વિવિધ કામો હાથ ધરાય છે. સારું કામ છે, યોગ્ય રીતે થતા હોય તો. જ્યાં સિંહનો વસવાટ છે તે ગીર સિવાયના રેવન્યુ વિસ્તારમાં નાના નાના જમીનના ટુકડાઓ આ સોસાયટીએ પોતાના કબજાના નાણાંમાંથી ફાજલ નાણાં રહેતા હોય આ બધું કામ કરવા બાદ એમાંથી ખરીદવા જોઈએ એવું એના કેટલાક સભ્યોનું પણ ટ્રસ્ટીઓનું પણ સૂચન હતું, જેથી ભવિષ્યમાં અહીંયા ગેરકાયદેસર રીતે દબાણ ન થાય. પણ કોણ જાણે કેમ હજુ કંઈ એમાં એ મોરચે જેને એગ્રેસિવ એક્શન કહેવાય, આક્રમક કામગીરી થઈ નથી. એવી વ્યાપક ફરિયાદો છે કે જ્યાં સિંહોનો વસવાટ છે ત્યાં લાયન કન્ઝર્વેશન સોસાયટી રેવન્યુ જમીન ખરીદવાનું કામ કરતી નથી.